ફાઇનલી મિત્રો પહોંચી ગયા એ માતાજીના મઢે. તો મિત્રો પોગી ગયા એ વાડીવાળા હુરાપુરા દાદાએ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. અને આજે જઈ ગઈ અમે ટંકારા. મારા મમ્મી પપ્પાની ગયા ચોખા કરવા, અને હું ના બાપા નીકળી ગયા ગાડી કાઢીને. તો વ્લોગમાં કન્ટિન્યુ છે સુધી બન્યા રહી ગયો. ફાઇનલી મિત્રો પોગી ગયા એ ટંકારા દેવજી દાદાના મંદિરે. ને આજે મીટિંગ ગઈ છે બપોરે 3 વાગ્યા પછી, પણ અમારે નારિયેળની વધારવાના હતા માનતાના, એટલે આવી ગઈ. મારા પપ્પાની તો ક્યારના પોગી ગયા. હજી મીટિંગ વાળા કોઈ આવ્યા નથી, બધા બપોરે 3 વાગે આવશે. અમે વહેલા આવી ગયા. નારિયેળની બધું વધારવાનું હતું, માનતા હતી. તો મિત્રો દેવજી દાદાના દર્શન કરી લીધા, નારિયેળ વધેરી નાખ્યું અને હવે જાય મઠ બાજુ. બપોરે 1-1.5 વાગે નારિયેળ ફાઇનલી મિત્રો પહોંચી ગયા એ માતાજીના મઢે. શ્રીફળના છોતરા ઉતારવાના હે ભાઈ, વધે શું. તો મિત્રો શ્રીફળ વધેરી નાખ્યા હે અને માતાજીના આશીર્વાદ લઈ લીધા હે, માનતા આપણી પૂરી કરી નાખી હે. મઢે માતાજીના દર્શન કરી નાખ્યા અને શ્રીફળ વધેરી નાખ્યું. અને હવે જઈ વાડીવાળા હુરાપુરા દાદાએ શ્રીફળ વધેરવા. તો મિત્રો પોગી ગયા એ વાડીવાળા હુરાપુરા દાદાએ. હમણાં એક મિની વ્લોગ નાખ્યો તો મેં 2-3 દી પહેલાં. ત્યારે અમે આવ્યા હતા, ત્યારે મિટિંગ હતી. આજે 3 વાગે મિટિંગ રાખેલી છે આપણે દેવજી દાદાના મંદિરે. 26 દીકરીના સમૂહ લગ્ન નિમિત્તે. હવે અહીંયા શ્રીફળ વધેરી લઈ, પછી પાછા ટંકારા જાય, પછી ટંકારા સીધા
બેડીએ જવાનું છે મારા મોટા બાપુના માસીના ઘરે. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વાળીવાળા પૂરા દાદાએ દર્શન કરી લીધા અને શ્રીફળ વધેરી નાખ્યું. હવે જઈ સીધા બેડીએ મારા પપ્પા અને મારા બધા મોટા બાપુના માસીના ઘરે. અશ્વિન ફાઇનલી મિત્રો પહોંચી ગઈ માસી ઘરે. હા મારા પપ્પાના અશ્વિન હા હારું કઈ મારા દીકરા પલે આવ્યો અશ્વિન. આજ તો તું આવ્યો બેટા. હા આ બધા ગયા તું દાદાએ અમે ગયા તા માતાજીએ. માતાજી ગયા તા. બીજો કોણ છે? પરેશ. હા મારા દીકરા તમને નરવા રાખે મારા ભગવાન. સારું છે ને બેટા. એ ગયા તા બહુ ગયા તા એકલા હતા અમે બે હતી પણ લુગડા પાણી આવ્યું નતું ધોવા ગયા તરાવે ધોઈને આવ્યા સા કર્યો ને સામજી વાડીએ જઈ ગયા ને પછી દહીંનું નહોતું દહીંનું કાઢ્યા ને અઠવાડિયે 2 અઠવાડિયે આવ્યા દરવા વાળો આવ્યા તે રવિવાર આવે કાકડો નથી પણ સારી મારા પપ્પાના નાની મારા મોટા બાપુના ને નાની બધા ગયા દાદાએ પોઈ ગયા ગયા મિત્રો માસીના ઘરે ગયા હતા પણ માસી તો ગયા હતા એના પૂરા દાદાએ એટલે એ તો ન મળ્યા પણ મારા પપ્પાના નાની મળી ગયા. એને નવા વર્ષના રામ રામ કરી લીધા અને આવી ગયા હવે મારા પપ્પાના માસીની વાડીએ. હા એની વાડી. છે કે નહીં માસા? હા એની વાડી આવી પણ માસા કીએ દેખાતા નથી અમારા અશ્વિન બાપા. કપાવા આવ્યો હે. લાગે માસા ક્યાંક બહાર ગયા હે. હવે આપણે એની રાહ નથી જોવી, સીધા રાજકોટ હેલા જઈ. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હા ચાલ આવજો બેટા. હા તો મિત્રો માસીની ફાઇનલી ભેગા થઈ ગયા રસ્તામાં. એના પૂરા દાદા એને ઘરે આવી ગયા હતા. રસ્તામાં ભેગા થઈ ગયા. હવે જઈ રાજકોટ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા ઘરે. માસીના ઘરે આવી ગયા. અમારા ઘરે વાગી ગયા 6:45 વાગી ગયા. અમારા તુષિકાબેન ડૉક્ટર રમો હો. કોઈ આવે? પેશન્ટ આવે છે? કોઈ આવે છે દવા લેવા?
કોણ આવે છે? રમેશ દાદા આવશે. આ મારા બાબુ ડોક્ટર અમે અમારા તુષિકાબેન. હા હું દુકાને જ જાઉં. હવે જાઉં મારા મોટા બાપુની દુકાને. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો મિત્રો પોગી ગયો મારા મોટા બાપુની દુકાને. આ મારા મોટા બાપુ બેઠા હે. આ મારા બીજા મોટા બાપુ. તમારે કઈ પણ વસ્તુ લેવી હોય તો આવી જજો રવિ ફર્નિચરમાં. તો મિત્રો દુકાનમાં જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે દુકાન વધારીને આવી ગયા હતા. ઘરે વારું પાણી કરી લીધા અને વાગી ગયા 10:30 વાગી ગયા છે. અને આજનો વ્લોગ આપણે હવે અહીંયા જ પૂરો કરશું. વ્લોગ ગમ્યો તો વ્લોગને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળશું કાલના નવા વ્લોગમાં. બાય બાય.